ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે, ત્યાંથી આપણે બાકી નકશો જોયો તેનું વ્યૂહાત્મક એંગલના ધોરણે મહત્વ ખૂબ જ વિશેષ છે, જેમાં પ્રાચીન કાળથી પરસ્પર સંબંધોને વિકસાવવામાં સમુદ્રનું મહત્વનું યોગદાન છે. આપણે જૂના સમયથી સમુદ્ર દ્વારા આપણે જળમાર્ગે આગળ વધી રહ્યા છે, એટલે આપણે આ સંબંધો દૂરના દેશ સાથે બાંધવામાં જે આપણો સમુદ્ર છે એ અગત્યનું કામ આપે છે. બરાબર. હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને ભારત આવેલો છે. હિન્દ મહાસાગર ના માથા ઉપર, કારણ કે ભારતની નીચે હિન્દ મહાસાગર દક્ષિણમાં આવેલો છે, એટલે માથા ઉપર ભારતનું સ્થાન આવેલું છે. પૂર્વ આફ્રિકા અને પશ્ચિમ એશિયા, બરાબર છે. પૂર્વ આફ્રિકા એટલે આફ્રિકાનો પૂર્વ કિનારો, બરાબર. પશ્ચિમ એશિયાનો પશ્ચિમ કિનારો આવે, અને દક્ષિણ એશિયા એટલે ઓસ્ટ્રેલિયાની ઉપરનો ભાગ આખો છે ત્યાં સુધી, બરાબર. અને દક્ષિણ પૂર્વ એશિયા એટલે જાપાન જેવા દેશો જે આવે છે ત્યાં દેશની સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો છે. જૂના જમાનાથી ભારતનો સંબંધ છે એની સાથે જોડાયેલો રહેલો છે. જો આ ભાગ છે એ આફ્રિકામાં આવે, આ પૂર્વ આફ્રિકા છે, આ પશ્ચિમ એશિયા થાય આ બધું, અને અહીંથી અહીં સુધીનું દક્ષિણ પૂર્વ, દક્ષિણ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા છે, બરાબર છે. આ બધા સાથે જો આપણે સંબંધો, આ ઘાટી લીટી બતાવી છે એ હવાઈ માર્ગ છે, ડોટેડ લાઇનિંગ છે એ બધા જળમાર્ગો છે, બરાબર, એકબીજાથી જોડાયેલા રહેલા છે, બરાબર છે. તો એને કારણે આપણું સ્થાન વિશિષ્ટ પ્રકારનું છે એવું કહી શકાય, બરાબર. હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા છે ભારત જેવી નથી. ભારતને 3 બાજુએ દરિયો આવેલો છે, બરાબર છે. એને કારણે આપણી તટીય સીમા છે એ વધારે અગત્યની છે, બરાબર છે. આમ આપણે સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો છે એ વિશિષ્ટ સ્થાનને કારણે મેળવી શક્યા છીએ. કારણ તો એનું કારણ એ છે 3 બાજુ સમુદ્રો આવેલા છે, અને એને કારણે આપણે ત્યાં આ 3 સમુદ્રોને કારણે આપણે વિશિષ્ટ પ્રકારના સંબંધો ધરાવીએ છીએ. ભારતના મહત્વનું સ્થાન, કારણ કે મહાસાગરનું નામ એટલે કે હિન્દ મહાસાગર તેના નામ ઉપરથી રાખવામાં આવે. દુનિયામાં એક જ એવો દેશ છે કે જેનું નામ ઉપરથી સમુદ્રનું નામ, મહાસાગરનું નામ પાડવામાં આવેલું હોય, બરાબર છે. તો એવો દેશ ભારતનું જૂનું નામ હતું હિન્દુસ્તાન, બરાબર છે. અને હિન્દુસ્તાનને કારણે આપણે એના હાલથી હિન્દ કહેતા હતા, અને મહાસાગરનું નામ હિન્દ મહાસાગર છે. એ માત્ર શ્રેય આખી દુનિયામાં એક ભારતને જ મળવા પાત્ર છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગ તો ભારતનું સ્થાન મહત્વનું છે. ઈસન 1869માં સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિલોમીટર ઘટી ગયું છે, બરાબર છે. પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયામાં ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા અને યુરોપને સાંકળતા જળમાર્ગો છે હિન્દ મહાસાગરમાં થઈને નીકળે છે. પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા અને યુરોપ જવાના જે કાંઈ જળમાર્ગો છે એ ભારત પાસેથી હિન્દ મહાસાગરમાંથી નીકળે છે. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ, સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે. એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની મલાક્કાની સમુદ્ર ધુનીથી પેસિફિક મહાસાગર ફરી અને ઠેઠ કેનેડા અને યુએસ પહોંચી શકાય છે. એક શબ્દનો હોય સામુદ્રધુની. સામુદ્રધુની 2 મોટા પાણીને જોડતું સ્થિર પાણી, બરાબર છે. મહાસાગર અને મહાસાગર, મહાસાગર અને સાગર, સાગર અને સાગર, સાગર અને ઉપસાગર, અને મહાસાગર અને ઉપસાગર, કોઈ પણ પાણીને જોડતું સ્થિર પાણીને સામુદ્રધુની કહેવામાં આવે છે, બરાબર છે. જોઈએ આપણે કેવી રીતે. હવે જો આપણે જ્યારે પોર્ટુગલ થી વાસ્કો ડ ગામા આવ્યો હતો ત્યારે અહીંથી આ રસ્તો આફ્રિકાથી આમ ચક્કર ખાઈને યુરોપ જતો હતો. હવે આપણે અહીંયા આ જમીન માર્ગ છે એ ભૂતકાળમાં જોડાયેલો હતો આફ્રિકા અને ભારત સાથે. અહીંયા જમીન માર્ગ હતો. ભૌગોલિક નિષ્ણાંતોએ આ જમીન માર્ગ તોડીને સુએઝની નહેર બનાવી. સુએઝની નહેર બની એટલે અહીંયા છે
ભૂમધ્ય સમુદ્ર, અહીં છે રાતો સમુદ્ર, એકબીજાથી જોડાઈ ગયા. તો હવે ભારતથી આપણે ઈરાનનો અખાત છે, ઈરાનના અખાતમાંથી રાતા સમુદ્રમાં થાય, સુએઝ માર્ગેથી સીધા યુરોપ પહોંચી જાય છે. તો આપણે જે આ વળાંક વાળો ભાગ 7000 કિલોમીટરનો છે એ આપણે કપાઈ ગયો. અહીંથી પેસિફિકમાં જવા મલાક્કાની સામુદ્ર ધુની થઈ અને અહીંથી પેસિફિકમાં થઈને કેનેડા પહોંચી જવાય છે. બરાબર છે. તો આપણે 7000 કિલોમીટરની મુસાફરી ઘટી ગઈ છે. બરાબર છે. એટલા માટે આપણું સ્થાન ખૂબ જ મોકાનું છે. ભારતનો સંપર્ક બરાબર છે વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી આપણે હજારો વર્ષોથી આ સંબંધો વિકસાવતા રહ્યા છીએ. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી થયું. આપણે વસ્તુઓ પણ મોકલી છે અને વિચારો પણ આપણે આદાન પ્રદાન કરી રહ્યા છીએ. બરાબર છે. આ જ પ્રમાણે ઉપનિષદો આપણા જે વડીલોએ જે આપણા નિષ્ણાંતોએ લખેલા ઉપનિષદોના વિચારો, રામાયણ અને પંચતંત્રની વાર્તા એવી છે કે વિશ્વના મોટા ભાગની ભાષાઓમાં એનું ભાષાંતરણ થયું છે. પંચતંત્રની વાર્તા 1.5 પેજની હોય, એમાં 4 પાત્રો ફિક્સ જ હોય, સિંહ, શિયાળ અને બળદ અને ગધેડો. આના દ્વારા આપણને કંઈક શિખામણ આપવામાં આવે છે. વિશ્વના ઘણી બધી ભાષાઓનું ટ્રાન્સલેશન થયું છે. અને ચિકિત્સા પદ્ધતિ એટલે દવા દારૂની જે પદ્ધતિ આપણે આયુર્વેદ પદ્ધતિ છે એ, અને ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી ગયા. ભારતીય અંક, જ્યારે દુનિયાના દેશોએ અંકશાસ્ત્ર શોધવાની શરૂઆત કરી, નવે અટકી ગયા હતા. ભારતના આર્યભટ્ટ નામના વિદ્વાને ઝીરોની શોધ કરી, શૂન્યની કરી અને અંકશાસ્ત્ર આગળ વધ્યું. પછી દશાંશ પદ્ધતિ એ પણ આર્યભટ્ટની જ દેન છે, ભારતની જ દેન છે. દશાંશ પદ્ધતિ પહેલા અહીંયા બ્રિટિશ પદ્ધતિ હતી, એનું વજન માપવામાં આવતું બ્રિટિશ પદ્ધતિ પ્રમાણે પાઉન્ડ અને રતલમાં માપવામાં આવતું. દશાંશ પદ્ધતિ આવવાથી આપણે જે કિલોગ્રામ મીંડાની સંખ્યાએ આગળ વધતા રહ્યા છીએ. તમને જ્યારે ગણિતના સર એમ કે 3/10 બરાબર તો 0.3 તમે લખી શકશો. તો તમને એવું કે 3/100 તો તમે 0.03 લખી શકશો. તમને કેમ ખબર પડી ભાઈ? તો કે 10 ના આંકડે મીંડું ટ્રાન્સફર થતું જાય છે, આગળ વધતું જાય. એ પદ્ધતિની શોધ ભારતમાં થઈ છે અને ભારતના વિદ્વાનોએ આ શોધ કર્યા પછી દુનિયાના ઘણા બધા લોકો અહીંયા આવ્યા અને પોતાના દેશમાં વસ્તુ આ તો આખા વિશ્વમાં દશાંશ પદ્ધતિ ચાલી રહી છે. હવે આવ્યા ભારતના પડોશી દેશો. બરાબર છે. પડોશમાં રહેતા દેશોને પડોશી દેશ કહેવાય. દક્ષિણ એશિયા ભારતનું એક મહત્વનું સ્થાન છે. ભારતમાં 28 રાજ્યો, દિલ્હીનું રાજ્ય એક, રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ અને 7 સંઘ શાસિત પ્રદેશ છે. જ્યાં સુધી આપણે ચોપડીમાં બદલાવ ન આવે ત્યાં સુધી 28 + 1 એટલે 29 ભણવાના છે. બરાબર છે. આવું એક નોખું શા માટે પાડ્યું? તો કે 28 રાજ્યો છે એ પૂર્ણ છે. દિલ્હી આપણી રાજધાની છે, એ રાષ્ટ્રીય રાજધાની છે અને રાષ્ટ્રીય રાજધાની હોવાની સાથે એ ડોમિનિયન સ્ટેટ છે. ડોમિનિયન સ્ટેટ એટલે શું? સાંસ્થાનિક સ્વરાજ્ય, સાંસ્થાનિક રાજ્ય છે. એની પાસે ગુજરાતના મુખ્યમંત્રી જેટલી સત્તાઓ ન હોય અને અમુક બાબતોમાં વડાપ્રધાનની સલાહ લીધા પછી જ નિર્ણય થાય એવા રાજ્યને ડોમિનિયન સ્ટેટ કહેવામાં આવે. દિલ્હી ડોમિનિયન સ્ટેટ છે અને 7 સંઘ શાસિત પ્રદેશ છે. ચોપડીમાં છાપ્યા પછી નવો ફેરફાર આવે તો આપણે એને કશો ફેરફાર કરી શકતા નથી, કારણ કે આપણે ગુજરાત ગવર્મેન્ટના આ પુસ્તકો જે બહાર પાડ્યા છે એને આધાર નવા ચોપડીમાં ફેરફાર આવે તો એવું ભણવાનું. બરાબર છે. આટલું જાણવા ગમશે આપણને. 2 જૂન 2014 તેલંગાણા નામનું રાજ્યનું માતૃ રાજ્ય, જેમાંથી ઉત્પન્ન થયું માતૃ રાજ્ય કહેવાય. આંધ્રપ્રદેશમાંથી નવું રાજ્ય તેલંગાણા ઉત્પન્ન થયું છે. ભારતની જમીન સીમા ઉત્તર પશ્ચિમ પાકિસ્તાન અને ઉત્તર પશ્ચિમે પાકિસ્તાન, ઉત્તર આ પશ્ચિમ આખું પાકિસ્તાન. અહીંયા બેટા થોડીક બોર્ડર આપણી અફઘાનિસ્તાન સાથે જોડાતા પડોશી દેશ છે. બરાબર. ઉત્તર પૂર્વમાં ચીન, આ દુધિયા છે એ નેપાળ, હવે બ્રાઉન કલર છે એ ભૂતાન. બરાબર છે. તો આ પશ્ચિમમાં આપણે પૂર્વની અંદર ડાયરેક્ટ મ્યાનમાર, આ મ્યાનમાર ગ્રીન કલર. બરાબર છે.
પછી બાંગ્લાદેશ, આ એકદમ ઘેરો ગ્રીન છે એ બાંગ્લાદેશ, બરાબર છે. બાંગ્લાદેશ પછી આ આપણે દક્ષિણે આવેલું છે એ શ્રીલંકા, અને અહીંયા આ પીળા ડોટ્સ દેખાય છે એ માલદીવ નામનો દેશ છે, આપણો પડોશી. લક્ષદ્વીપ થી નજીક જ થાય, આપણો પડોશી દેશ છે. આટલા આપણા પડોશી દેશો છે, બરાબર. ભારતની દક્ષિણમાં દિશામાં સમુદ્ર કિનારે આવેલા પડોશી દેશોમાં લંકા અને માલદીવ છે, બરાબર છે. ભારત અને શ્રીલંકા છે એ પાલકની સમુદ્ર ધુની અને મન્નારના અખાત દ્વારા અલગ પડતા જોવા મળે છે. જો આપણે 3 અખાત આવેલા છે. આ કચ્છનો અખાત છે બેટા, ઉપર કચ્છ પાસે. આ ખંભાતનો અખાત છે, બરાબર છે. આયા તો કે અહીંયા મન્નારનો અખાત આવેલો, અહીંયા સમુદ્ર ધુની આવેલી છે. એ સમુદ્ર ધુની છે એ પાલકની સમુદ્ર ધુની, બરાબર છે. આનાથી આ બે નોખું પડે, લંકા અને આપણે કોઈ પૂછે કે અખાત કેટલા, તો 2 નહીં 3. અહીં મન્નારનો અખાત નીચે હોય, બરાબર છે. હવે તો આ સિવાય આપણા મન્નારના અખાત અલગ પણ અરબ સાગરમાં જે આપણે માલદીવની ઉપર જોયા એને લક્ષદ્વીપ કહેવાય, અને ઓલી બાજુ પૂર્વમાં બંગાળના ઉપસાગરમાં ખાડીમાં અંદમાન નિકોબાર નામના ટાપુઓ આવેલા છે. આટલું છે આપણી પાસે છે, બરાબર છે. હવે ભારતનો દક્ષિણતમ છેડો ઇન્દિરા પોઈન્ટ વર્ષ 2004 માં આવેલી સુનામીમાં જળમગ્ન થયો હતો. આ સાથે અંદમાન નિકોબારના કેટલાક ટાપુઓ સમુદ્રમાં ડૂબી ગયા હતા. 2004 માં જે સુનામી આવી ત્યારે આપણો અગત્યનો જે છેડો હતો ઇન્દિરા પોઈન્ટ, જ્યાંથી ભારતના અક્ષાંશ વૃત્ત શરૂ થાય એ ટાપુ. આપણે પહેલા પેજ ઉપરના નકશામાં મેં વાત કરી હતી કે અંદમાનનો છેલ્લો ટાપુ આવે ત્યાંથી આપણે શરૂઆત થાય છે. કન્યાકુમારીથી અક્ષાંશ શરૂ થઈ શકે નહીં, કારણ કે ઇન્દિરા પોઈન્ટ આપણા ભાગનો હતો. તો એ જળમગ્ન એટલે ડૂબી ગયો. એ સિવાય ઘણા બધા ટાપુઓ ડૂબી ગયા છે. હવે આપણો ત્રીજો જે ટોપિક હતો ભૂસ્તરીય રચના. ભૂસ્તરીય રચના છે એ જોઈ. ભૂ એટલે પૃથ્વી, સ્તર એટલે અંદરનો ભાગ, બરાબર છે. હવે ભારતમાં વર્તમાન ભૂપૃષ્ઠ સ્વરૂપ છે પૃથ્વીની. ભૂસંચલન, ભૂ એટલે પૃથ્વી, સંચલન એટલે હલવું, એની પ્રક્રિયા. બાહ્ય હલનચલનનું અને બહારથી થતું હલનચલનનું પરિણામ, અંદર અને બહાર જે પ્રક્રિયાઓ થાય છે એને પરિણામે અત્યારનું ભૂપૃષ્ઠ આપણે જોઈશું. આ બંને પરિબળો વિનાશ અને રચનાત્મક અસર જોવા મળે છે. વિનાશક, આનાથી કાં નાશ પામે કાં નવી રચના થાય, બેમાંથી એક અસર જોવા મળે છે, બરાબર છે. પૃથ્વીની સંરચના વિશેની જાણકારી ખૂબ જ રોચક એટલે કે આનંદદાયક, આશ્ચર્યકારક છે. પૃથ્વીનો ઉપરનો પોપડો તેની નીચે રહેલા એસ્થેનોસ્ફિયરના અર્ધદ્રવિત ખડકો ઉપર તરી રહ્યો છે. આપણે આ વસ્તુ ક્યાં ભણીને આવ્યા? ધોરણ 8 ના પહેલા સેમમાં બીજા પાઠમાં ધન્વીન અને તેના મમ્મી સાથેના વાર્તાલાપમાં ભણ્યા કે સૂર્યમાંથી પૃથ્વી છૂટી પડી ત્યારે ભાઈ એ કેવી હતી? અર્ધદ્રવિત અવસ્થા હતી. ન એને ઘન કહેવાય, ન એને પ્રવાહી કહેવાય, બરાબર છે. પ્રવાહી પણ ન કહેવાય, ઘન પણ ન કહી શકાય. કેવી રીતે? તો કે એક લાકડાનું બટકું છે તો એ ઘન છે, પાણી છે તો એ પ્રવાહી છે. પણ કંદોઈ એની દુકાનમાં પેંડા બનાવવાનું મટીરીયલ નાખતો હોય તો એને શું કહેશું બેટા? ઘન કે પ્રવાહી? ન પ્રવાહી કહેવાય, નથી પ્રવાહી, નથી ઘન, તો એને અર્ધદ્રવિત અવસ્થા કહેવાય. એવા અવસ્થામાં હતી, બરાબર છે. પૃથ્વીના પેટાળમાં એ એસ્થેનોસ્ફિયરના જે અર્ધદ્રવિત પદાર્થો છે એની માથે ઉપરનો પોપડો જામેલો જે હતો એ ધીમે ધીમે જામવાની શરૂઆત થઈ, તરતો રહ્યો. હવે અંદરના પેટાળમાં કિરણોત્સર્ગી, કારણ કે પુષ્કળ ગરમી એટલે કિરણોત્સર્ગીની પ્રક્રિયા થવાની, પરિણામે ગરમી. જ્યાં કિરણોત્સર્ગની પ્રક્રિયા થાય છે ત્યાં ગરમી ઉદ્ભવે છે. તે દ્રવિત ખડકોમાં સંવહનિક તરંગો ઉત્પન્ન કરી વૃક્ષપાડી તરફ જવાનો પ્રયોગ. સંવહનિક તરંગો જે ગરમીને કારણે અર્ધદ્રવિત ખડકો છે એમાં આવા પ્રકારના સંવહનિક તરંગો છે એ ઉપરની વૃક્ષપાટી તરફ આગળ જવાનો પ્રયત્ન કરે છે. આ ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ફાટી અને મોટા મોટા ટુકડામાં વિભાજિત થયું
હવે જે અંદરના સંવહનિક તરંગો છે એ ઉપર તરફ આવ્યા અને દબાણ વધ્યું એટલે પૃથ્વીનું પોપડું ફાટ્યો અને મોટા મોટા ટુકડામાં વિભાજિત થયો. આ વિભાજિત થયેલા ટુકડાઓને આપણે શું કહેશું? મૃદાવરણીય પ્લેટ કહેશું. બરાબર છે? એને ઇંગ્લિશમાં લિથોસ્ફેરિક પ્લેટ કહેવામાં આવે છે. બરાબર છે? આવી આપણી પાસે 7 મુખ્ય ભૂસંચલનીય પ્લેટો કહેતા તકતી છે. પહેલી પ્લેટ છે પેસિફિક પ્લેટ. અહીંયા તમને પેસિફિક મહાસાગર દેખાય છે. આ પેસિફિક પ્લેટ છે. બીજી ઉત્તર અમેરિકન. ઉત્તર આ પેસિફિક પછી અહીંયા પણ આવશે, ત્યાંથી જોઈન્ટ અહીંયા આવશે. ઉત્તર અમેરિકન પ્લેટ. બરાબર છે? દક્ષિણ અમેરિકન પ્લેટ. બરાબર છે? પછી એવું યુરેશિયન પ્લેટ. આ જે આખું બ્રાઉન ભાગ છે આ યુરેશિયન પ્લેટ. બરાબર છે? પછી આ સૌથી મોટી પ્લેટ છે. આ આફ્રિકન પ્લેટ જાંબલી કલરની દેખાય. ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ. આ જે અહીંથી લીટી બતાવી આમ થઈ આમ આવે એ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છે. અને છેલ્લી જે પ્લેટ છે એ નીચે તરફ આવે એનું નામ છે એન્ટાર્કટિક પ્લેટ. હવે આ પ્લેટો એકબીજાથી દૂર થઈ રહી છે, જેને અપસારી, અપસરણ થવું એટલે દૂર જવું, અપસારી પ્લેટ કહેવામાં આવે છે. હવે જે પ્લેટો નજદીક આવે છે એને આપણે અભિસારી પ્લેટો, એકબીજાથી નજદીક આવે છે એને આપણે અભિસારી પ્લેટો કહેશું. જો અહીં તમને ચિત્ર બતાવ્યું છે, આ બે પ્લેટો દૂર થાય છે, દેખાય છે? અહીંયા આ બે પ્લેટો આમ ભેગી થાય છે અને રૂપાંતરણ પામે એ એકબીજાથી વિરુદ્ધ દિશામાં જાય છે. આ ચિત્ર દ્વારા જોશું આપણે. હવે આપણે આગળ જઈએ. હવે જો અહીંયા જે આ આકાર છે, બરાબર, આ આકાર છે એને આપણે ધક્કો મારી ત્યાં ફિટ થઈ જાય કે નહીં? તો કે હા. આ ભાગ છે ને વચ્ચે લઈ આવી તો થઈ જાય. તો પૃથ્વી કરોડો વર્ષ પહેલા એક હતી, પછી આ પ્રક્રિયા થઈ, અંદરના સંવહનિક તરંગો બહાર આવ્યા અને આ નોખી નોખી પ્લેટ તૈયાર થઈ ગઈ. બરાબર છે? આ અભિસરણ અને અપસરણ ની બે પ્રક્રિયા સાથે થઈ. અહીંથી આ ભાગ છે છૂટો પડ્યો, આ ભાગ આમ ગયો, આ ભાગ આમ ગયો, આ ભાગ છે અભિસરણ છે, આ પ્રક્રિયા છે અપસરણ છે. બરાબર છે? આ ક્રિયાથી આ પરિસ્થિતિ ઉભી. અપસરણ અને અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ અને ગેડીકરણ, જ્યાં આ ભાગ્યું છે ત્યાં સ્તરભંગ થયું છે, જ્યાં જોઈન્ટ થયું છે ત્યાં ગેડ પડે. કાગળને બે બાજુથી આમ પકડી ધક્કો મારશો તો વચ્ચે ઉપસી જશે. એ ઉપસી જવાની પ્રક્રિયા છે એને ગેડીકરણ. આ પ્લેટની ગતિવિધિ લાખો વર્ષ દરમિયાન ભૂમિખંડોના આકાર અને સ્થાનમાં પણ ફેરફાર થયા. આ ભૂમિખંડો છે એકાદ બે વર્ષમાં, એકાદ વર્ષમાં નહીં થયા, હજારો વર્ષથી આ બધા સ્થાન ફેરફાર થયા અને એમાં એના આકારોના ફેરફારો જોવા મળ્યું. એકબીજાની વિપરીત દિશામાં ખસી જવાથી આ પરસ્પર પ્રતિક્રિયા પૃથ્વીની બધી ભૂકંપીય જ્વાળામુખી પ્રક્રિયાઓ માટે જવાબદાર છે. આ જે પ્રતિક્રિયાઓ છે એના જ દ્વારા પૃથ્વીની અંદર કાં તો ભૂકંપ સર્જાય છે, કાં તો જ્વાળામુખીની પ્રક્રિયા થાય છે. એમાં આવા આકાર ફેરફારો જોવા મળે છે. સરકતી અને ખસતી પ્લેટો જ્યાં એકબીજા સાથે ટકરાય ત્યાં પર્વતનું નિર્માણ થાય છે. જે પ્લેટ છે એ સરકે છે અને એ એકબીજા સાથે ભટકાય છે તો ત્યાં પર્વતનું નિર્માણ થાય છે. પર્વત નિર્માણ કારણ બને. બરાબર? પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે ત્યાં મહાસાગરોનું ફાટોનું નિર્માણ થાય છે. દૂર ખસી હોય તો ત્યાં મહાસાગરની ફાટોનું નિર્માણ થાય છે. આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે એટલે આ પ્લેટોને રૂપાંતરિત પ્લેટ કહેવામાં આવે છે. ભારત કરોડો વર્ષ પહેલા ગોંડવાના લેન નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો. આ વિશાળ ભૂમિખંડમાં આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકાનો સમાવેશ થતો હતો. બરાબર છે?
કાળક્રમે ગોંડવાનાથી અલગ થઈ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ સરકવા લાગી. તે ઉત્તર ગોળાર્ધમાં ઘણી મોટી યુરેશિયન પ્લેટ સાથે લગભગ 5 કરોડ વર્ષ પહેલા ટકરાણી હોવાનું મનાય છે. ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવ થકી ટેથિસ સમુદ્રમાંથી હિમાલય પર્વતનું શ્રેણીનું નિર્માણ થયું છે. હવે જો આ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છે એ પેલા અહીંયા જોડાયેલી હતી આની સાથે, બરાબર છે. હવે આ ધીમે ધીમે ઉપર આખું ગોંડવાના લેન્ડ અવડું બધું છે, આ બધું ગોંડવાના લેન્ડ છે, આ બધું ગોંડવાના લેન્ડ છે, બરાબર. હવે આ ગોંડવાના લેન્ડમાંથી આ જે ભાગ છે છૂટો પડ્યો, ધીમે ધીમે સરકો અને આ યુરેશિયન પ્લેટ સાથે આ ભટકાણો એ ગેડ કરંટ થયું. અહીંયા આખો ગેડ પર્વત જેને હિમાલય કહેવામાં, ત્યાં પેલા ટેથિસ સમુદ્ર હતો. ટેથિસ સમુદ્ર છે એની અંદરથી આ હિમાલયનું નિર્માણ થયું છે, બરાબર. એટલે ગેડ પડી, કારણ કે બે બાજુથી ટકરાવ થાય ત્યારે ગેડ પડે છે અને ગેડ પડે છે ત્યાં પર્વતનું આ ઉત્તમ ઉદાહરણ છે. હિમાલય પર્વત શ્રેણીની દક્ષિણે એક વિશાળ ખીણ બની ગઈ, જેમાં સમય જતા ઉત્તર દક્ષિણે વહેતી નદીઓ કાપ ઠલવાયો. આ રીતે હિમાલય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની વચ્ચે અત્યારનો ગંગાનો મેદાની પ્રદેશ બની ગયો. હવે જો આ ભાગ ગેડ પડી એટલે આ ગેડ પડી આ ભાગ ઊંચો થઈ ગયો, તો ખીણ પડશે. હિમાલયમાંથી નીકળતી નદીઓ છે એની સાથે કાંપ લાગી અને કાંપ આખો જામી ગયો એટલે આખું મેદાન તૈયાર થઈ ગયું. ઈ મેદાનને કયું મેદાન કહેવામાં આવે છે? ગંગાનું મેદાન, બરાબર છે. આપણે નેક્સ્ટ 14મા પાઠમાં ભણશું. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખીનો પ્રસ્ફોટન થયો, જેથી ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ ભાગ તૂટીને નિમજ્જિત થઈ ગયો. પરિણામે અરબ સાગરનું નિર્માણ થયું. આ ભૂમિજનને કારણે પશ્ચિમ ઘાટ વધારે સુસ્પષ્ટ છે. આ ભાગ છે અહીંયા બેટા જે જ્વાળામુખીનું પ્રસ્ફોટન થયું એટલે આ ભાગ અને આ ભાગ વી આકારે ઊંચો થઈ ગયો, બરાબર છે. પરંતુ અહીંયા ભાગ જે ઢાળવાળો હતો એ તૂટી ગયો. અહીંયા અરબ સાગરનું નિર્માણ થયું. પશ્ચિમ ઘાટ ગુજરાતથી છેક કન્યાકુમારી સુધી સીધો સટ દેખાઈ શકે એવો છે, બરાબર. આખો ઊંધા ત્રિકોણાકારનો જે બને એને કહેવાય દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ, બરાબર છે. એ આપણે નેક્સ્ટ પાઠમાં ભણશું. અત્યારે આટલું, બરાબર. ભૂમિજન નિમજ્જનને કારણે પશ્ચિમ ઘાટ વધારે સુસ્પષ્ટ થયો છે. આમ ભારતીય ભૂખંડના અનેક વિવિધતા જોવા મળે છે. ઉત્તરમાં ઊંચી વિસ્તૃત પર્વતમાળા આવેલી છે, બરાબર છે, જેમાં ઉચ્ચ પ્રદેશો આવેલા છે, બરાબર છે. શિખરો, પર્વતના ઊંચા શિખરો, ઘાટ નવો શબ્દ આવ્યો. ઘાટ કેને કહીશું? તો કે આપણે જે આખો હિમાલય છે એમાંથી ચીન તરફ કે તિબેટ તરફ જવાનો રસ્તો પર્વતને કોરીને એટલે કોતરીને ગુફા અથવા ટનલ બનાવીને રસ્તો બનાવવામાં આવે અને ઘાટ કહેવામાં આવે છે. ઉત્તર ભાગમાં મેદાનો ગંગા, યમુના અને બ્રહ્મપુત્રા નદીઓ વહે છે, બરાબર છે. આખી નદીઓ છે પાણીથી ભરપૂર છે. તેના કાંપથી ઠેઠ પંજાબથી શરૂ કરી અને ઠેઠ અસમ સુધી મેદાનોની રચના થઈ છે. આપણે 14મા પાઠમાં મળશું. દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રાચીનતમ ભૂભાગ છે. જે પ્રાચીનતમ ભૂભાગ આપણે આગળ જોયું, ગોંડવાના લેન્ડમાં જે ભાગ છૂટો પડ્યો એ દક્ષિણનો ભાગ એમ નમ્યો, ટેથિસ મહાસાગર પાસે નવી રચના થઈ એટલે દક્ષિણનો ભાગ છે એ દ્વીપકલ્પીય પ્રદેશ સૌથી જૂનો પ્રદેશ છે, બરાબર. દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશની બે ધાર સ્વરૂપ પૂર્વ પશ્ચિમ છેડા ઉપર તટીય મેદાનો ગુજરાતથી કન્યાકુમારી સુધી અને પશ્ચિમ બંગાળથી ઠેઠ કન્યાકુમારી સુધી બે બાજુના કિનારાના મેદાનો આવેલા છે. આમ ભારત છે એ વિવિધતાસભર ભૂપૃષ્ઠ ધરાવે છે. અહીં આપણી પાસેનો વિસ્તાર આપેલો છે. વિશિષ્ટ પ્રકારનું ભૂપૃષ્ઠ કેતા પૃથ્વીનો પોપડો ધરાવે છે.
એટલે આ જે તમને ટીક માર્ક કરેલા છે તમારું હોમવર્ક છે, પાઠ વાંચશો એમાં જડી જશે અને એના માટે તમારે આટલો પ્રયત્ન બધું આપણે સમજાવેલું જ છે, બરાબર છે. તમારે વ્યવસ્થિત તૈયાર કરવાનું રહેશે, રોજ જેટલું થાય એટલું ભણજો એટલે આગળ હાલશે.